આમ તો બાબાભાઈને મારો એક જ નાતો છે કે બાબાભાઈ પાટણની બાજુમાં મારું ગામ છે કુણગેર ચુડેલ માતાનું ધામ છે અને ચુડેલ માતાના ધામની બાજુમાં ખારીવાવડી ગામે બાબાભાઈની અવારનવાર આવવાનું થાય એટલે મારા મોટા ભાઈના તાવ જે રોટલા ખાય અને મારા ભાઈના મિત્ર છે અને મારા ભાઈના મિત્રના નાતે આજે મારે ફોન આવ્યો હતો. પેલી વખતે ફોન આવ્યો તો કંઈક હતું, પણ આ વખતે ગમે તેમ કરીને ટાઈમ કાઢીને અમે આવ્યા છીએ. હું કોઈ કલાકાર નથી, પણ એક મિત્રતાના ભાવે આવ્યો છું. આ સમય છે વારી ઘડીએ મળતો નથી, કારણ કે ન જાણ્યું જાનકી નાથે કાલે શું થવાનું છે કાલની કોઈ ખબર નથી. ગંગા સતી પાનભાઈ એમના વાણીની અંદર ઉલ્લેખ કરતા હોય કે વીજળીના ચમકારે મોતીડા પરવો નહીતર અચાનક અંધારા થશે. જેવો વીજળીનો ચમકારો થાય એવો હોયની અંદર દોરો પરવાની તૈયારી રાખો. એનાથી વધારે સમય તમારી પાસે છે નહીં. ભલે તમારી જાતને તમે 100 વર્ષના ગણતા હોય તો એ ભૂલી જજો, હોય તો 50 ભૂલો 50 કાંઠા છે. સંતો એમને આમતો નથી બોલતા વીજળીના ચમકારે મોતીડા પરવો નહીતર અચાનક અંધારા થશે. આ વીજળીનો ચમકારો થાય ને હોયની અંદર દોરો પરવો એટલો સમય આપણને ગણાવ્યો છે, કારણ કે 21 લાખ અવતારની અંદર એક જ યોની એવી છે કે જેની અંદર મુક્તિ મળે ને એ આ દેહ છે, મનુષ્ય દેહ. અને એ સીધી મળતી નથી. એના માટે પણ સાચા સદગુરુ સેવા પડે અને પ્રભુના દર્શન થાય ને. પ્રભુના દર્શન કરવા હોય તો ગુરુ નહીં પણ સદગુરુની જરૂર પડે. ગુરુ તો આપણને આમ હેડ્યા જતા મળી જાય. જન્મતાની સાથે જ આપણા માતા પિતા ગુરુ છે. બાલ મંદિરથી કદાચ કોલેજ સુધી અભ્યાસ કરીએ ને તો શિક્ષકો પ્રાધ્યાપકો આપણા ગુરુ છે. ગાતા વગાડતા શીખવાડે એ ગુરુ છે. સાયકલ ચલાવતા શીખવાડે એ ગુરુ છે. ટ્રેક્ટર ચલાવતા શીખવાડે એ ગુરુ છે. જ્યાં જ્યાં આપણને કંઈક ને કંઈક શીખવાડતા થાય છે બધા આપણા ગુરુ છે. પણ અહીં ટેકરાથી કદાચ હામી આ જે રોડ જાય છે, રોડ ઉપર ઉભા રહીને વાત કરીએ કે મારા બાબાભાઈના ઘેર જવું છે, ત્યાં ઉભો કોઈ માણસ એમ કે આ ટેકરે ચડી જાવ, 4થા નંબરનું ઘર ત્યાં મોટું જાળું ઊભું છે અને એ જ ઘરે બાબાભાઈનું છે. બાબાભાઈ ઘેર છે, તમને મળી જશે. મળી પણ જાય ત્યાં ઉભો જે બતાવે છે એ ગુરુ છે. પણ કદાચ આપણો હાથ પકડીને બાબાભાઈનો હાથ પકડાવી શકે, એવો પ્રભુ સાથેનો નાતો કરાવી શકે, એને સદગુરુ કહેવાય. પણ આ સમયને ઓળખવાનું કીધું છે કે 21 લાખ વખત જન્મ લેવો પડે. અને 21 લાખમાં તમે ભજનવાણીમાં સાંભળ્યું છે કે આત્માને ઓળખ્યા વિના 184 ના ફેરા નહીં ટળે. 184 એટલે 84 લાખ વખત. 21 લાખના 4 ભાગ પડ્યા છે અને 84 લાખ વખત જન્મ લેવો પડે. અને 21 લાખ વખત એટલા માટે કહું છું કે 21 લાખ વખત ઈંડામાં જન્મવું પડે, 21 લાખ વખત પાણીમાં જન્મવું પડે, 21 લાખ વખત પરસેવાથી જન્મવું પડે ને 21 લાખ બચ્ચા દ્વારા જન્મવું પડે. એમાં આપણે આવી ગયા. અને આ બધી વાતો ઘણા સંતોની ઉપસ્થિતિ છે, એ મારે નથી કરવી, પણ બે વાણી પ્રસંગને અનુરૂપ આપણે લઈ લઈએ. વાટ વડાવી રાહો